સુરત શહેરના સિટીલાઇટ રોડ ખાતે આવેલ સુરત સાયન્સ સેન્ટરમાં આગામી 7, 8 અને 9મી જૂનના રોજ ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન કરવામાં આવનાર છે. ડોક્ટર નિપેશ બી પટેલના જણાવ્યા અનુસાર આયુ ગ્રુપ ઓફ ગુજરાત ડોક્ટર્સ એસોસિએશન અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ દ્વારા આગામી 7, 8 અને 9મી જૂનના રોજ સુરતના સાયન્સ સેન્ટર ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન કરાયું છે. આ 3 દિવસીય એક્સપોમાં આયુર્વેદિક હોસ્પિટલ, આયુષ ફાર્મા ઇન્ડસ્ટ્રી, બ્યુટી, ફિટનેસ, હોલિસ્ટિક, હર્બલ, ઓલ્ટરનેટિવ નેચરોપેથી, ન્યુટ્રિશન અને ઓર્ગેનિક ફૂડના વિવિધ સ્ટોલ મૂકવામાં આવશે. આયુ ગ્રુપના પ્રેસિડેન્ટ ડોક્ટર નિપેશ વધુમાં જણાવ્યું હતું કે આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ પબ્લિક હેલ્થ અવેરનેસ અને ગુજરાત તેમજ સુરતની જનતા બીમારીથી બચે અને સ્વસ્થ રહે તેનો છે. આજે ઘરે ઘરે બીમારીઓ છે, ક્રોનિક અને લાઇફસ્ટાઇલ ડિસીઝ જોવા મળી રહ્યા છે. આ એક્સપોનો હેતુ બીમારીથી બચવું અને શરૂઆતના સ્ટેજમાં જ બીમારીનું નિદાન થાય તથા હંમેશ માટે વ્યક્તિ સ્વસ્થ રહે, રોગમુક્ત બને તેનો છે. તે માટે એક્સપોમાં ઘણા બધા વિવિધ ઉપચાર પદ્ધતિઓના સ્ટોલ છે, જ્યાં તમને નવી રિસર્ચ, અનેક આયુર્વેદિક દવાઓ અને દેશી વનસ્પતિ, જંગલી જડીબુટ્ટીઓ જોવા મળશે તેમજ વિવિધ થેરાપીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવશે. આ એક્સપોમાં 3 દિવસ સવારે 10 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી પ્રવેશ નિઃશુલ્ક રહેશે. આ ગુજરાત આયુર્વેદ મહોત્સવની મને જાણ થઈ એટલે એની કમિટી પાસે હું ગયેલો અને ત્યાં મને એમનું ચકાસ્યું એટલે મને એવું લાગ્યું એમનો હેતુ ખૂબ સરસ છે અને ખૂબ સાત્વિક હેતુ છે. તો તેના સાથે હું વોલેન્ટિયર તરીકે હું જોડાણો છું અને જૂનાગઢ અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને સાથે સાથે દેશી ગાયો પણ અમે રાખીએ છીએ. હા, એક સરસ મજાનું આપણે એક પ્રાર્થના છે એની કડી યાદ આવે છે. એક કડીથી ઘણું શીખવા મળ્યું છે. એ બસ એક આપને કહેવા માંગીશ, મૃત્યુર્માં અમૃતમ ગમય, એટલે અંધકાર તરફથી અજવાળા તરફ જવું. આજે આપણે આપણા સ્વાસ્થ્યને લઈને ઘણા બધા અંધકારમય વિચારોથી આપણે ઘેરાયેલા છે, ત્યારે એક અજવાળા તરફના વિચારો આપણામાં આવે, વિચારો આપણે ધ્યાનમાં આવે, એ વિચારો તરફનો એક સરસ મજાનો માહોલ આજે આયુર્વેદ એક્સપો છે 7, 8, 9 જૂન 2024 એમાં જોવા મળશે. આયુર્વેદને લઈને, યુનાની પદ્ધતિઓને લઈને, નેચરોપેથીથી લઈને, એવી જ રીતે અમુક એલોપેથીની પણ અમુક સેગમેન્ટ છે, તો એને લઈને પૂરા બધા જ વેલનેસને લઈને અને હેલ્થને લઈને ઘણા જ સારા વિચારો આપણને ત્યાં મળી જાય. સાથે સાથે ફ્રીમાં કેમ્પ પણ છે, આપણને કેમ્પની પણ એમાં સારવાર પણ મળી જાય, ત્યાંથી મેડિસિન પણ મળી જાય. તો આવું સરસ મજાનું રળિયામણું એક જ જગ્યાએ બધું થઈ જાય તો કેટલું સરસ થઈ જાય. તો બધા જ સુરતવાસીઓને પ્રાર્થના છે કે આપ સૌ ત્યાં પધારો. અને હા, આ તો દવાની વાત થઈ, પણ આપણે માંદા જ ન પડીએ તો કેટલું સરસ રહે. તો એના માટે પણ પ્રાકૃતિક ખોરાકોની ત્યાં વેચાણ વ્યવસ્થા ત્યાં રાખેલી છે. ખેડૂતો પણ ત્યાં આવવાના છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જેના સ્ટોલ્સ છે, તો એ પણ તમે ત્યાં લઈ શકશો. અને પંચગવ્યમાંથી તૈયાર થતી પ્રોડક્ટો પણ ત્યાં હશે. તો ખાસ આવો સુરતવાસીઓ અને સુરતથી બહારના લોકો પણ જે આવી શકે. નમસ્કાર મિત્રો, માય સેલ્ફ ડૉક્ટર નિપેશ પટેલ, સિનિયર આયુર્વેદિક પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, અમૃત આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ અડાજણથી બોલું છું. અમારું આયુ ગ્રુપ ઓફ ગુજરાત ડૉક્ટર્સ એસોસિએશન છે, ઓલ ગુજરાત લેવલનું સુરતમાં, અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ કરીને આ બે સંસ્થા તરફથી અમે લોકો ત્રીજી વખત સુરત ખાતે 7, 8, 9 જૂન શુક્ર, શનિ, રવિ સાયન્સ સેન્ટર, સિટીલાઇટ રોડ, મહેશ્વરી ભવનની બાજુમાં અમે ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો લાવી રહ્યા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આરોગ્ય જાગૃતિ, એટલે કે હેલ્થ અવેરનેસ એન્ડ હેલ્ધી ગુજરાત. સુરત અને ગુજરાતની જનતા બીમારીથી બચે, પ્રિવેન્ટિવ હેલ્થ અને હેલ્થ અવેરનેસ ઉપર ફોકસ કરે, રાઇટ ટાઈમ રાઇટ ડૉક્ટર અને હોસ્પિટલ સુધી પહોંચે, જલ્દી સારી થઈ જાય. અને અત્યારે તમે જોઈ શકો છો કે ઘરે ઘરે બીમારી, ક્રોનિક ડિસીઝ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, કાર્ડિયાક ઇસ્યુ છે, કેન્સર છે, ઘણી બધી બીમારીઓ નવી આવી અને લોકો ઘરે ઘરે બીમાર જોવા મળે. એટલે મૂળભૂત હેતુ અમારો એવો છે કે તમે બીમારીથી બચો, અર્લી સ્ટેજમાં એનું ડાયગ્નોસિસ થાય અને હંમેશ માટે રોગમુક્ત બનો, એવી આશા અપેક્ષા સાથે અમે આયુર્વેદ, આયુષ, ઓલ્ટરનેટિવ, ઓર્ગેનિક અને એલોપેથી, હોસ્પિટલ, ફાર્મા, સ્પિરિચ્યુઅલ, હોલિસ્ટિક એવા ઘણા બધા સ્ટોલ સાથે અમે લોકો આવી રહ્યા છીએ અહીંયા. આપ સૌ પધારો. ત્યાં ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ છે, હેલ્થ અવેરનેસ સેમિનાર છે, ઔષધિ એટલે કે દેશી જડીબુટ્ટીનું પ્રદર્શન છે, ગ્રાઉન્ડ ફ્લોર અને અપર ફ્લોર એ રીતે બંને જગ્યાએ છે. આ ઉપરાંત એક દિવસની અમારી ગુજરાત સ્ટેટ આયુર્વેદિક કોન્ફરન્સ પણ છે. હાફ ડેનો પંચકર્મ અને પેઇન મેનેજમેન્ટનો વર્કશોપ છે
ખાસ કરીને સંધિવા એટલે કે આર્થરાઇટિસ, લો બેક પેઇન, ની જોઈન્ટ પેન્સ, ઘૂંટણના દુખાવાનો અમે વિશેષ કેમ્પ કરી રહ્યા છીએ. કયા લેવલમાં તમારે અર્લી સ્ટેજમાં સારું થઈ જવાનું છે જેથી આગળ તમને ઓપરેશનની જરૂર ના પડે. છતાંય જો ઓપરેશનની જરૂર પડે તો અમારી સાથે અમારા ચીફ સ્પોન્સર્ડ મરીના ગ્રાન્ડ હોસ્પિટલ છે જે તમને જેન્યુઅન ઓથેન્ટિક ગાઈડ કરીને આગળ ટ્રીટમેન્ટ કરાવશે. એટલે ખાસ તમે તમારા ગ્રુપમાં ફેમિલી, ફ્રેન્ડ્સ, બિઝનેસ ગ્રુપમાં બધાને ઇન્વાઇટ કરો. આપ સૌ પધારો અને હંમેશ માટે હેલ્ધી, ફિટ એન્ડ યંગ ફોર એવર બનો. જય હિન્દ. આપણે આ લોકોને શું ફાયદો થશે એક્સપોથી? એક્સપોમાં ઘણી બધી નવી દવા, નવી ટેકનોલોજી જે છે. આયુર્વેદમાં ટેકનોલોજી તમને બહુ સરપ્રાઇઝ લાગશે કે ભાઈ આયુર્વેદ એટલે નાડી પરીક્ષણ ને જડીબુટ્ટી. હવે એવું નથી. એવા મશીન એવા આવી ગયા છે જે તમને નાડી વિદ્યા કરાવી શકે. ઓટોમેટિક શિરોધારા મશીન છે, એમાં સોફ્ટવેર આવી ગયા છે. એટલે ઘણી ટેકનોલોજી અંદર એડ થઈ છે. એવા ફોર લાઈફ કંપની છે અમેરિકાની, જર્મનીની કંપની છે હીલી. એવા આયુર્વેદ અને ઓલ્ટરનેટિવમાં ટેકનોલોજી છે, એનાથી તમને ખૂબ સારો ફાયદો થાય. ઘણી સાઉન્ડ થેરાપી, હિલિંગ થેરાપી છે, સ્પિરિચ્યુઅલ થેરાપી છે. એવી બધી ડિફરન્ટ તમને અહીંયા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને થેરાપીઝ અહીંયા જોવા મળશે. એવી રીતે અમુક થેરાપીઝ લાઈવ ત્યાં ડેમોન્સ્ટ્રેશન પણ છે. મુંબઈથી અંધજન એક સંસ્થા છે અંધજનોની, એ લોકો અહીંયા આવી રહ્યા છે જે તમને એક્યુપ્રેશર, ફૂટ રિફ્લેક્સોલોજી, એના પોતાની ટીમ છે અંધજનોની, એ અહીંયા સેવા આપશે. કાંસાની જે કાંસ્ય પાદાભ્યંગનો કોન્સેપ્ટ છે એ અહીંયા જોવા મળશે. લિટલ મસાજનો કોન્સેપ્ટ જોવા મળશે. પેઇન મેનેજમેન્ટ, જે ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટ છે, અગ્નિકર્મ છે, એવી 4-5 આયુર્વેદની વિદ્યા જે લુપ્ત થઈ જતી હતી, હવે એ મોડર્ન ટેકનોલોજી સાથે થઈને એનાથી તમને બહુ ઝડપથી દુખાવામાં, સોજામાં ફાયદો થાય. એ તમને ઘણું બધું અહીંયા નવું જોવા મળશે જે કદાચ તમે બીજે ક્યાંય જોયું નહીં હોય. અને ગુજરાતમાં આપણે આ પહેલો કોન્સેપ્ટ આપણે સૌથી પહેલો ગુજરાતમાં આપણે લઈ આવેલા 2008-2011. અને હવે એવું લાગે છે કે સમાજમાં અને ઇન્ડિયામાં, આપણે ગુજરાતમાં હેલ્થ અવેરનેસની બહુ જરૂર છે. મોર દેન 80% ડિઝીઝીસ આર સેલ્ફ ક્રિએટેડ, વેલકમ ડિઝીઝ. તો ગમે એટલી હોસ્પિટલ, ડૉક્ટર્સ, ફાર્મા, ડ્રગ વધશે તો એ પરમેનન્ટ સોલ્યુશન નથી. એટલે આપણે આયુર્વેદ, યોગ અને અધ્યાત્મ વિદ્યા જે આપણી ત્રિવેણી સંગમ છે, ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને કુદરત, નેચર તરફ આપણે પાછળ વધવું પડશે. પ્રાકૃતિક ખેતી અને એની પ્રોડક્ટને આપણે અપનાવવી પડશે. લાઈફસ્ટાઈલને બદલવી પડશે. મેઇન માઇન્ડસેટ છે આપણું હેલ્ધી માઇન્ડસેટ બનાવવું પડશે. ફિટનેસ માટે આપણે એક્ટિવિટી ને એક્સરસાઇઝ કરવી પડશે. યોગને અપનાવવું પડશે રૂટીનમાં. તો જ આપણે હેલ્ધી રહી શકશું અને આપણી જનરેશનને આપણે એક ગુડ મેસેજ આપી શકશું. હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર અશોક સૂર્યવંશી છે અને હું ડાયરેક્ટર અને ચીફ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું મરીના ગ્રાન્ડ હોસ્પિટલ સુરત ખાતે. છેલ્લા 20 વર્ષથી અમે ની રિપ્લેસમેન્ટ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી રહ્યા છે અને અમે બહુ નવી ટેકનોલોજી આમાં લાવ્યા છે. હવે અમે જોઈએ છે કે બહુ વખતથી અમારો એક ઈચ્છા હતી કે કેવી રીતે એટલા બધા પેશન્ટ જો છે આ આર્થરાઇટિસથી પીડાતા છે, તો અમે વિચાર કર્યું કે હવે આને કેવી રીતે બચાવી શકીએ, આપણે કેવી રીતે ઘૂંટણના કે થાપાનો આયુષ્ય લંબાવી શકીએ. તો આના વિશે હું ડૉક્ટર સાહેબ જોડે કોન્ટેક્ટમાં આવ્યો અને સાહેબ જોડે પછી એવું નક્કી કર્યું કે જો એક આયુર્વેદ છે આને પણ આપણી હેલ્પ લઈએ, તાકી આયુર્વેદથી આપણે કેવી રીતે સાંધાનું નિષ્ણાંત કરી શકીએ, કે સાંધાને કેવી રીતે સાચવી શકીએ, કે બચાવી શકીએ. આના માટે અમે એક કોન્ફરન્સ કરીએ છીએ. આનું નામ છે ગુજરાત આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપો, જો કે 7th, 8th, 9th જૂન આપણે સાયન્સ સેન્ટર સિટી લાઇટ ઉપર થવાની છે અને બહુ બધા જેટલા પણ આવીને આનો લાભ લઈ શકે. અને આના માટે અમે ત્યાં એક કેમ્પ પણ રાખેલું છે, તાકી આર્થરાઇટિસ કોઈને અર્લી સ્ટેજીસમાં હોય તો આને આપણે કેવી રીતે બચાવી શકીએ, કેવી રીતે નેચરલ સાંધાનું આયુષ્ય લંબાવી શકીએ અને આને આપણી સોસાયટી, આપણે મનુષ્ય જીવન અને કેવી રીતે ઇન્ડિયાને આખો હેલ્ધી રાખી શકીએ. જેવી રીતે મોદી સાહેબનું કન્સેપ્ટ છે ડિજિટલ ઇન્ડિયા, અમારું કન્સેપ્ટ છે હેલ્ધી પીપલ, હેલ્ધી સુરત અને હેલ્ધી ઇન્ડિયા. સો વન્સ અગેન હું બધાને આમંત્રણ આપું છું કે સાયન્સ સેન્ટરમાં 7th, 8th અને 9th જૂનમાં આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપો છે. જેને પણ આનો લાભ લેવો હોય, પોતાનું આયુષ અને જીવન સુધારવું હોય, ત્યાં આવી શકે પ્લીઝ. થેન્ક યુ સો મચ.